કૃષ્ણ બલાને. તો કેમ છો બધા? બધા મજામાં છો? તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે સાંજની રસોઈમાં સીવ્યા ગોવાનું શાક બનાવીશું. તો તેલ લીધું છે, જો આપણે ગોવા સોદા લીધા છે, રાઈ, જીરું, મરી, હિંગ, પછી મીઠો લીમડો, અહીંયા લસણવાળી ચટણી પણ તૈયાર કરી લીધી છે. તો તેલ મૂકી દીધું છે તકવા. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે રોટલી પણ બનાવી લીધી છે ગરમા ગરમ. હવે આપણે કશું શાકની તૈયારી. જો ફ્રેન્ડ્સ, અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો રાઈ, જીરું અને મરી નાખી દઈશું આપણે. જો ફ્રેન્ડ્સ, અહીંયા રાઈ જીરું પકડી ગયા છે. હવે નાખીશું અહીંયા મીઠો લીમડો, લસણવાળી ચટણી નાખી દઈશું. થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું. હવે આપણે તેને બરાબર સાતળી લઈશું, જેથી કરીને લસણ છે એ સારી રીતે તેલમાં સતળાઈ જાય અને મસાલા પણ સરસ રીતે સતળાઈ જાય. ત્યારબાદ હવે આપણે નાખીશું બીટેલા ગોવાર. તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડો ગોળ નાખી દઈશું શાકમાં ગળપણા માટે. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણું શાક સરસ સીચી ગયું છે. હવે આપણે તેમાં પાણી નાખીશું. જરૂર પ્રમાણે પાણી નાખી દઈશું. અને ગોવાનું શાક તો થોડું આપણે રસાવાળું જોઈએ એટલે પાણી આપણે નાખવું પડે, અને કાચું બનાવીએ એટલે પાણી તો જરૂરી જ છે. તો હવે આપણે ગેસનું ઢાંકણ કરશું બંધ. ગોવાનું શાક બનીને રેડી થઈ ગયું છે. સરસ મજાનું રસાવાળું શાક. ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.